મોર બોલે આ લીલી ના ઘેરમાં देवी 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 ए मारा माताजी सालनी मालिको कृष्णा साबुन गिर के डड़ा साबुन गिर के डड़ा ए 2008 सालनी मालिको मारा कर्म दीना धुआ वारी देवी मेलड़ी माने एम जुगे लाव लाव माने एम जुगे लाव लाव आज मने मारो मनोजियो दीकरो बो वालो लाग्यो पूछी उधारा रुपिया करीने मारी मानता पूरी करी अने आज मारो मनोजियो मने बो वालो लाग्यो ने मारो मनोजियो कदा जो आंगरी लांबी करे ए आपी नो दवने तो करमदीना ढुवा वारी मेगड़ी ना सतासिया परिवार में मारी मेलड़ी तारा परचा ए सतासिया परिवार में मारी मेलड़ी तारा परचा अने धर्म कोई दुबड़ू नथी हो जामवाड़ा गीर देवस्थान कोई दुबड़ू नथी दुबड़ो तो तमारो मारो बेनो विश्वास है आ माणाना मन छे ने धजानी जेम फरके छे अमुक माणा शुं के चपटीनी जेम काम थावुं छे शुं माताजी तारी मारी जागीर छे हे तो शुं पूजवा वाळो एने तो आखुं नवखण धरती पूजे छे पण भला मे माणा में एकवार मे कीधुं ने मां पाहे कदाच एकवार गरीबड़ा थईने बेठी जाओ भिखारी थईने बेठी जाओ ए भले तमारा के मारा गमेवा विरोधी होय पण धर्मनो केड़ो नो चुकने जामवाड़ा गीरनो डायरो मां के तारा मार्गनी मालिकोर गमेवा पग मूके कदाच मारा दीकराने रोवडावे मानसिक रीते टोर्चर करे हैरान करे बळजबरी थी रूपिया लई जाय पण एक बार कदाच करमदीना ढूवे आवीने बे आहुડા પડજે જા તારા પછી જો તારા વિરોધીને રોવડાવું નહીં ને તો કરમદીના ઢૂવા વારી મેલડીના
માતાજી બરોબર 87 પરિવાર 2008 ની સાલ ભેગી જાય એ મારી કરમદીના ઢુવા વાળી મેરડી મને જાગૃત થવું હોય લાવ આ જગતમાં બધાને ખબર પડે કે બાપની માનતા ઉતારવા વાળો મનોજીયો લાવ હવે મને મારો દીકરો મને મનોજીયો બહુ વાલો લાગ્યો અને માતાજીને એમ થયું કે મારો દીકરો મને બહુ વાલો લાગ્યો અને તેથી મારી માને એમ થયું કે મને મનોજીયાનું બાવડું પકડવા દે અને મનોજીયાના ખોરિયાની માલિકોર કદાચ મારી મેરડીનો પ્રવેશ થાય અને મારો મનોજીયો કદાચ મુખમાંથી બોલે અને મુખમાંથી કદાચ વાણી પડે અને કદાચ કામ કરતી નો આવો એ તો કરમદીના ઢુવાવાળી મેલડીના મારા માતાજી એ જેના ગુણમાં મારી કરમદીના ઢુવા વાળી મેલડી પૂજાય અને ત્યારે સાંભળજો તમામ માતાજીના ભુવા ગમે એવો માતાજીનો ભુવો માની ભક્તિ કરતો ને માં ગમે ત્યારે એની કસોટી કરે આપણે ખોટાની તો વાત જ નથી કરી પણ સતયુગના વખતથી આયલું આવે છે આદિકાળથી આપણા વડવા વખતથી આયલું છે હાચા દિલથી માતાજીની ભક્તિ કરો ને ભુવાની માં કસોટી કરે પણ ઈ કસોટીમાંથી ભુવો કદાચ પસાર થઈ જાય માતાજી હીરા મંગલા ગાડી રૂપિયા નો આપી દે એ એના માટે તમારે મારે બેને પરિશ્રમ કરવો પડે મહેનત કરવી પડે પણ માનું નામ લઈને તમે મહેનત કરો ને કદાચ ઊંધું નાખો ને હવડા કરે ને તેથી તો માનજો આજ મારી જગદંબા મારી મેરડી હતી અને તમારી ભક્તિ જો સાચી હોય એ કદાચ તમે દુનિયાના પડની માલિકો રાયલા જાવ કદાચ કોઈ માર કરતો આવતો હોય અને ત્યારે એકવાર મને યાદ કરજે આવજે કરમદીના ઢુવા વાળી મેલડી એ મારા સતાસિયા મારા મનોજીયા વાને આવતા વાર લાગે પવનને આવતા વાર લાગે પણ મારા દીકરાનો ખાઈલો એક આંખનો પલકારો લાગે એ મારા કરમદીના ઢુવેથી હાલી નો નીકળું ને મનોજીયા તો તારી મેલડી નોતી એ મારા માતાજી એવા વખતની માલિકો રેવા સમયની માલિકો મનોજભાઈનો પોતાનો પેટનો દીકરો અને બરોબર મારી માને વાત રાખવી અને મારી માને કોઈ નવો નકશો માંડવો અને સતાસિયા પરિવારની માલિકો માતાજીએ લોઠામાં લીટા કરવા હોય મામા જેહો માં જેહો હા મારી ડાભીની મેરડી હા ઓ મારી ડાભીની મેરડી માં ના બોલેલા બોલો પર મે ખરાથી પાસા પડે ના એ હાંભળો ડાભી હાંભળો
વયા ગયા ઓ મરીને દીધા મારી મેલડી તને મોઘેરામાં મને જોજે જોજે મારી દેવી 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 મને પારકા પાદર ના સીમાડે મેગી મારું ભાગેડું દેવી મેલડી બનીશ ના મને પારકા પાદર ના સીમાડે મેગી મારી ડાભીની બેવી મેલડી એ મનોજિયા એવા સમયની માલિકો એવા વખતની માલિકો ₹211 દે શૈલેષભાઈ અબુભાઈ મેરડી માના નામ માટે વધાવે છે બોલ એ મેરડી માત કી હા ઢુવા વાળી મેરડી હા બોલ એ મેરડી માત કી એ પણ મારો નોંધારાનો દેવી મારી મેલડી તું યાધાર કેવા પણ આમ તો ખરેખર માતાજી ડાભીની દેવ છે હો પણ માં ખરેખર માતાજી ડાભીની દેવ છે 87 કુળની માલિકો માતાજી વારે આવી છે બાપ પણ એવા વખતની માલિકો મારા મનોજભાઈ નો 9 વર્ષનો દીકરો બરોબર પેલા માળેથી હેઠો પડી જાય અને પેલા માળેથી બરાબર હેઠો પડી જાય અને તાત્કાલિક જેને સુરતની જેને આઈસ જેની હોસ્પિટલની માલિકો એડમિટ કરે હે જો જામવાડા ગીરનો ડાયરો જ્યાં કોઈ નો પોગે ને ત્યાં મારી મેલડી પોગે બાપ તેથી મારી જગદંબા મારી મેરડી માતાજીને વાતો રાખવી તેથી મારી માને એમ થયું કે લાવ મારો મનોજીઓ મારી ભક્તિ કરે છે મારી બંદગી કરે છે એ આજ કદાચ જો મારો મનોજીનો વિશ્વાસ તોડીને જાઉં તો જગતની માલિકો મને કોઈ માને ના સુરતની માલિકો બરોબર આયુષ હોસ્પિટલની માલિકો જ્યારે દીકરાને એડમિટ કરેલો ઓહો જો તો ખરા જેના ખોડીએ માંથી મારી મેરડી આવે બાપ હે મારી ડાભીની જેના ખોડીએ મારી મેરડી રમાવે અને ખરેખર આ પરિવાર બધું છે ને દીકરાના ખોરીએ માતાજી આવે છે ને રૂપિયા જો ગાય માતાજી લેખે વપરાવાના હોય તો આ તમામ બધાય આ પરિવાર છે ને એકવાર વધાવા આવજો ઓ ભલામણા હવે આને શું ખબર છે કે માતાજીની ગતિ શું છે માતાજીનો વ્યવહાર શું છે હે
કદાચ આના ખોડીએ મારી માં આવી હોય હે અને કદાચ આ સતાસિયાનો કદાચ ગમે દીકરો આવીને જો સ્ટેજ ઉપર કે કોઈ દીકરી આવીને પગે લાગે ને બે હાથ માથને હાથું માથું નમાવે અને કદાચ જો એની મનોકામના પૂરી ન કરું ને એ તો હું ડાભીની મેલડી ના મનોજભાઈ અને આયુષ હોસ્પિટલ જ્યારે સુરતની માલિકોર જ્યારે દવાખાનાની માલિકો જ્યારે ડોક્ટરે મનોજભાઈને બોલાવીને એટલું કીધું કે માથામાં તણે હેમરે છે માથામાં તણે હેમરે છે અને ત્યારે મારા મનોજભાઈની આંખની માલિકોર એક આંખની માલિકો સાવણ એક આંખની માલિકોર ભાદરવો એ માતાજી એ આઈ કદાચ જો મારી વારે નો આવને તો તું ડાભીની મેલડી ના એ મનોજો ભાઈ કે જે દી ઓલા ડોક્ટરે કીએ 48 કલાક સુધી દવાખાનાની માલિકો દાખલ રાખો પણ અમે કઈ કહી નો હગી અને તેથી મનોજભાઈની આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા ખરેખર માતાજી ડાભીની મેરડી જો સતાસિયાને વારે આવી હોય તો માતાજી આ જીવને ને જમને જેદી વાદ થયો છે દવાખાનાની માલિકો જેદી ડોક્ટરો એમ કહે છે કે 48 કલાક અને તોય કઈ નો હગી એ મારી જગદંબા માથામાં તણ હેમરે છે અને તેથી મનોજભાઈની આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા તેથી મારી મેરડી માને એમ થયું કે લાવ આજ મારો મનોજીયો હાથ કરે જો એની વારે નો જાવ ને તો હું ડાભીની મેરડી ના માલિકો એવા સમયની માલિકો દવાખાનાની માલિકો ડોક્ટરે એમ કીધું કે 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય પણ ઈ વખતની માલિકો મનોજભાઈની પરિસ્થિતિ એવી નબળી એટલો ખર્ચો કરી હગે નહીં અને ત્યારે આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા સાંભળજો એ જામવાડા ગીરનો ડાયડો સતાસિયા પરિવાર આહુડાય બે પ્રકારના આવે એક સુખના આવે ને દુખના આવે પણ એમાંથી ક્યાં આહુડા પડે ને તો મારી માને ખબર હોય બરોબર ડોક્ટરે વાત કરી અને ઓફિસ માંથી બરોબર મનોજભાઈ બહાર નીકળીને નાઈકમાંથી દડ આહુડા જવા માંડ્યા ત્યાં તો કરમદાના ઢુવે મારી મેરડી માને ખબર પડી ગઈ લાવ આજ મારો મનોજીઓ દવાખાનાની માલિકો જો આહુડા પડે અને મારો કરમદીનો ઢુવો મેકીને જો સુરત લગી પોગી નો જાવ ને તો મેલડી ના મારી જગદંબા ત્યારે મનોજભાઈએ માતાજી મેરડી માને એટલું કીધું હે મારા કરમદીના ઢુવા વારી મારી સુરતની આયુષી હોસ્પિટલની માલિકો ડોક્ટર કે 48 કલાક રાખો ઓપરેશન કરવું કે નો કરવું પછી તમને જવાબ આપી ત્યાં તો આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા અને સાંભળજો જામવાડા ગીરનો ડાયરો એકા નાભીમાંથી શબ્દ બહાર નીકળે ને નાભીમાંથી શબ્દ બહાર નીકળે ને મારી માને આવવું પડે ને આવવું પડે પણ બા માટે તમને ભરોસો હોય તો
બાકી વર્ષોથી આદિકાળથી તમારા બાપ દાદાના વખતની માલિકો મઠમાં માતાજી બેઠીને કોઈ દી દીવો કરવાય ન ગયો હોય, અગરબત્તી કરવાય ન ગયો હોય, હુવા હામાં મળે તો કોઈ દી જય માતાજી નો કર્યા ને કોઈ દી પગે નો લાગ્યો ને એમાં માતાજી કામ ન કરે. જેથી ખરા ખરીના ખેલ જ્યારે રચાણા હોય ને, જેથી દુઃખના ડુંગર માથે પડ્યા હોય તેથી માતાજીના મઠે જાય. માતાજી હવે આમાંથી ઉગાડ, હે બાકી સાંભળજો, જામવાડા ગીરનો ડાયરો, જામવાડા ગીરનો ડાયરો, આને તો હાજા દિલથી સ્મરણ કરો ને. એ કોઈના બાપની તાકાત નથી. માતાજીને એકવાર હાથ કરો, એકવાર હાથ કરો. અને જેથી તમારી માથે જેથી વિપત પડે ને, જેથી વિપત પડે ને તેથી બાજુમાં કોઈ ઊભું નો રહે, કોઈ ઊભું નો રહે. જેથી તમારી માથે વિપત પડે તેથી કુળની દેવો જ આવે, ઓ કુળની દેવો જ આવે, ઓ તમારી માથે જેથી ઝાંગી ના વાગે તેથી કુળની દેવ જ આવે, કુળની દેવ જ આવે. એ સાંભળજો, જામવાડા ગીરનો ડાયરો, તમારી માથે વિપત પડે તેથી માં જ આવે, ઓ માં જ આવે, ઓ એ માસી નો ધવરાવે, માં ધવરાવે, ધવરાવે. ડાભીના વડવાના પુના રથની દેવી મેલડી, એ મારા ડાભીના વડવા વયા ગયા, મરીને દીધા મારી મેલડી તને મોંઘેરામાં. ઓ મારા ડાભીના વડવા વયા ગયા, વયા ગયા. એ મરીને આપ્યા મારી મેલડી તને મોંઘેરામાં. અને જામવાડા ગીરનો ડાયરો, જામવાડા ગીરનો ડાયરો, સતાસિયા પરિવાર આ તો ઈ દેવી મેલડી છે બાપ, દેવી મેલડી છે બાપ. મામા વખતની માલિકો, વખતની માલિકો એ બરોબર મારી ડાભીના કાપડામાં આવેલી મારી મેરડી માને એમ થયું, મેરડી માને એમ થયું, લાવ લાવ જગતની માલિકો કદાચ મારા ડાભીના કામ ન કરો, એ મારા મનોજના કામ ન કરો, મનોજના કામ ન કરો, એ તો હું ડાભીના કાપડે હું મેરડી નોતી આવી, નોતી આવી. દવાખાનાની માલિકો મારા મનોજભાઈ માતાજીને કેવી માનતા કરે, કેવી માનતા કરે. મારા મનોજભાઈ કેવા મારી દેવી મેરડી માને માનતા કરે. માં આ દવાખાનાની માલિકો મારી આ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે માં. પણ એ જગતમાં મારી દેવી ડાભીના કાપડામાં આવેલી મેલડી, આવેલી મેલડી મારા કર્મદીના ઢુવા વારી
મારી આ દવાખાનાની માલિકો ડોક્ટર હાથ ઊંચા કરી દીધા હોય, હાથ ઊંચા કરી દીધા હોય અને માતાજી જો ખરેખર મારા ખોડીએ કદાચ કરમદીના ઢુવા વાળી ડાભીમાં કાપડામાં આવેલી મેલડી જો ખરેખર મારા એકના એક દીકરાને માતાજી જો તું દવાખાનામાંથી બેઠો કરીને એ તારો મનોજીયો દીકરો તને હોનાનું છતર ચડાવો, હોનાનું છતર ચડાવો. દવાખાનાની માલિકો જેદી ડોક્ટરે આપેલો જેદી 24 કલાકનો ટાઈમ જો જામવાડા ગિરજા ક્યાં કોઈ નો પોગે ને ન્યા મારી ડાફીમાં કાપડામાં આવેલી મેરડી પોગી જાય હો, મેરડી પોગી જાય હો. ડોક્ટરે 24 કલાકનો સમય દીધો તો, 24 કલાકનો સમય દીધો તો અને બરોબર મનોજભાઈની આંખમાંથી જ્યારે દળદળ આખુડા જવા માંડ્યા તેદી મારી માને એમ છું કે લાવ લાવ મારો કરમદીનો ઢુવો મેકી અને છેક સુરતની હોસ્પિટલમાં પોગી નો જાવ ને તો હું મેલડી ના. કલાકના સમયમાંથી બરોબર જ્યારે ડોક્ટરની માલિકો ડોક્ટર દવાખાનાની માલિકો એટલું કીધું કે આ દવાખાનાની માલિકો અવધ નામનો છોકરો જે એડમિટ છે, દાખલ છે. ડોક્ટરે 24 કલાકનું કીધું પણ મારી માઈ 18 કલાકની માલિકો જેમ ડોક્ટરના હૃદય મારી મેરડી બેસી ગઈ ને ડાફીના કાપડામાં આવેલી મારી મેરડી જેને હૃદય બેસી ગઈ બાપ હે તેથી મારી મેરડી માને એમ થયું કે લાવલા મારો મનોજીયો દીકરો હાથ કરે, એના ધર્મપત્ની હાથ કરે અને કદાચ જો મારા દીકરા અવધને જો મરતા માંથી બેઠો ન કરવો એ તો હું મહામાયા ડાભીની મેલડી ના, મેલડી ના. એવા સમયની માલિકો જ્યારે તમારી બાજુમાં કોઈ ઊભો ન રહે જેથી માતાજીને અંતરના ભાવથી હાથ કરો ત્યારે મારી માને આવવું પડે, આવવું પડે ને આવવું પડે વો, આવવું પડે ને આવવું પડે વો. અને ત્યારે મારે માતાજીને ગાવું પડે, માતાજીને બોલાવવું પડે. શું કેવું પડે? બોલાવવું પડે. શું કેવું પડે? માને માનતા તો બધા બે તુચા કરજો. આ જામવાડા ગીરની મોજ, હા આ જામવાડા ગીરની મોજ, હા. અને ત્યારે 87 કે મારો મનોજભાઈ કે શું કે, મનોજભાઈ કે શું કે ભાવથી બધા તાલી પાડજો. એ દુનિયા અમારી કોઈ હગી નોતી, અમારી ડુબડી દશા હતી. દુનિયા અમારી જેથી હગી નોતી, અમારી ડુબડી દશા હતી. કોઈ નહોતો તેથી મારી મેલડી હતા. દુનિયા મારી કોઈ હગી નોતી, અમારી દુબળી દશા હતી. દુનિયા મારી જેથી હગી નોતી, અમારી દુબળી દશા હતી. કોઈ નહોતો તેથી મારી મેલડી હતા.
બોલીએ મેલડી માત કી